સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. હાલો. હા, જય ગુરુ મહારાજ. આટલું જ પૂછવાનું હતું બસ. હવે તો કોઈ લપ મારે હોય નહીં. મેં કીધું ના ના, એવું નથી. સૃષ્ટિ ઉત્પન્ન તો અમુક ભજનોમાં ઘણું આવે છે. હા, પણ અમુક એક પોઈન્ટ મૂકેલા હોય, એક પોઈન્ટમાં ન હોય. સમજો કે એનો આખો વિસ્તાર મૂળથી તે છેડી સુધી સમજીએ, આખી વાત કરીએ ને તો આખી વસ્તુ સમજાય કે કેમ સૃષ્ટિ ઉત્પન્ન. હા હા, એટલે નાદબુંદ નો છે આખો વિસ્તાર આ મૂળ. હા, કે આત્મા ક્યાંથી પ્રગટ છો એ સમજીએ તો આપણને ખ્યાલ આવે કે સૃષ્ટિ ક્યાંથી સર્જન થઈ. બસ એ જ ભજન શોધવાનું છે. બીજું કાંઈ ભજનની જરૂર નથી. એમાં અમુક શબ્દો થોડા ઓલા લાગે આપણને, એમ થાય લાવો ને ફોન કરીને બાપા પાસે જાણી લઈએ. એટલે હું પાછું બીજે ક્યાંય આગળ થોડા કરવાના છે એવું હોય એટલે હું ફોન કરું તમને, મને જવાબ મારો મળી જાય. એટલે આપણે વિડીયો મેં મૂકેલો છે 4-5 દિવસ પહેલા. હા, આત્માથી પરમાત્મા સુધી કેમ જવું. હા હા, એ વિડીયો મૂકેલો છે. અને આત્મા ક્યાંથી પ્રગટ છો, હા, આ 2 વિડીયો તમે સાંભળો છો ને, હા, એટલે એમાં તમારા આ સથાવર જંગમ તો હું સંસાર કે આ જીવ ને મન ને બુદ્ધિ ને બધું કેમ પ્રગટ થયું ને ક્યાંથી થયું છે, હા, એ આવી ગયું. આ 2 વિડીયો ની અંદર બધું જ આવી જશે. તેમાં 2, એક આત્માથી પરમાત્મા સુધી, હા, અને બીજો વિડીયો છે આત્મા ક્યાંથી પ્રગટ છો. આ 2 વિડીયો બરાબર છે. નાના બરાબર છે. આ પરમાત્મા માંથી આત્મા પ્રગટ થાય ને આત્મામાંથી મન પ્રગટ થાય ને મનમાંથી બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પ્રગટ થાય. અને એમાંથી મનની જેવી ઈચ્છા જાગૃત થતી ગઈ એવી રીતે સૃષ્ટિનું સર્જન થતું ગયું. કરતા હરતા સૃષ્ટિમાં આપણું મન છે. મન જ રાજા છે. બસ મન જ રાજા. બસ. અને મન જો શુદ્ધ થઈ જાય તો સર્જન થવાનું બંધ થઈ જાય ને કોઈ ઈચ્છા જ ન હોય તો આપણે કઈ સર્જન કરવાના નથી. તો મન પરિપૂર્ણ થઈ ગયું, વસનમાં ભળી ગયું, તો કોઈ પણ તો ગંગા સતી કે એમ જેમ છે તેમ વસનમાં ચાલી જવાનું. જથારત વસનની સાલને જે જાણી જાય એને પછી કરવું પડે નહીં કાંઈ. એને કરવું પડે નહીં કાંઈ. બસ. આ જે મન છે ને એ સૃષ્ટિ લાવે છે ને એ જ સૃષ્ટિનું સર્જન કરે ને એ જ બધા વિષયોનો ભોગ ભોગવે છે. એ મન જો ગુરુના વસનમાં લાગી જાય તો પછી એને કરવું પડે નહીં કાંઈ. કાંઈ બરોબર. ભટકવાની જરૂર જ નહીં. કઈ જરૂર જ નથી. પછી આપણે સૃષ્ટિ ક્યાંથી સર્જન થઈને જીવ ક્યાંથી પ્રગટ થયો ને આવું આપણે જાણવાની કોઈ જરૂર નથી. આપણે તો ખાલી વસનમાં સ્થિરતા લાવવાની છે. બાકીનું જ્ઞાન છે બધું એ બધું ભટકાવા વાળું જ્ઞાન છે. એ તો અમુક ગુરવા લોકો છે ને જિજ્ઞાસુ જીવોને બધાને પાગલ કરી દીધા બુદ્ધિહીન. હાસુ કોક તમારી ઘરે હાસો રાહ બતાવે, બાકી બધા પાખંડ વેળા બહુ કરે. પાખંડ વેળા જાજો વધી ગયું છે. જ્ઞાનથી માણસને ભરમાવી દીધા. તમને આમાં કે તમે આમાં ન પહોંચી શકો ને, એ પહોંચવું હોય તો કે તમારે શરણે આવવું પડે ને. આ બધું કોઈ જાણતા નથી. નમતમ તો દિગંબર ની વાતો કરે. એ માણસને જીવને ભટકાવે છે અને જ્ઞાનની કોઈ જરૂર જ નથી. સમજો. એટલે પણ સ્વયં પોતે પોતાના સ્વરૂપને ઓળખી જાવ પછી કોઈ રહેતું નથી. થાય કાંઈ રહેતું નથી. આપણે આપણને ઓળખવાના છે, જ્ઞાનને ઓળખવાનું નથી. હા બાપા વાહ. ભક્તિ વગર હરી જડશે નહીં. જ્ઞાની તો ઘણા આંટા મારે છે તો જ્ઞાનીને ઈશ્વર નથી મળતા. ભક્તિ કરે છે જે ઈશ્વરમાં પ્રેમમાં લક્ષમાં જે પામી ગયા છે એ જ ઈશ્વરને પામી શકે છે. એને એનો લય લાગી ગયો એના ધ્યાનમાં, એની જ મસ્તી. બસ બસ એની જ મસ્તી છે. એમાં એને જ્ઞાનની ક્યાં જરૂર આવી? હા, જરૂર એની જાય છે. હા, આ પોતા છોતામાં ફરિયાદ મરી જવાના, સુવાસા ખૂટી જવાના. શું કરે? બસ. ઓલા બાપુ કે બહુ સારું બોલે, ઓલા બાપુ, પણ એ બધું ભટકાણ છે. તમે કીધું એ સત્ય છે કે ભાઈ આવો જ પાખંડ છે. વાંસી વાંચીને ફટકારી બોલાવે. બરાબર છે. અને આ જીવ અત્યારે છે આંધળો દોડ્યા જ કરે. એટલે મારા અહીંયા આવે ને હું કહું ગમે એ ગુરુ ગાય દીધી ને તો પકડીને બેસી જાઓ.
બસ બેસી જવાનું, શાંત થઈ જવાનું છે બધું ભૂલી. હા, પછી એને ધારણા ધીરજને ધડે રાખી દેવો, બીજે ભટકવાનું નહીં. ફોનમાં તો આવ્યા જ કરે એવું શું જ કરો? ફોનમાં તો આવ્યા જ કરે છે. હા, સત્ય હોય કે ભાઈ આ બાપા બોલે એ આપણને ગુણ છે, એ ગુણને પકડો, ગુણ ગ્રહ બનો. બરાબર છે. આજુ અવગુણ વાળી વાત હોય એમાં શું દોડ્યા કરો? એમાં નહીં દોડવાનું. ગોરધન બાપા ગમે ના હોય પણ એના શબ્દો શું કહેવા માંગે છે? તો આપણને કઈક ગુણ રૂપી કામ આપે, એ પકડીને બેસી જાઓ. હવે આપણે પાસે ગમે એટલું જ્ઞાન આવી જાય અને આપણી પાસે વિવેક ન હોય, સતનો માર્ગ ન હોય, હાસું બોલતા ન હોય, કોઈને ગાળિયા કરતા હોય અને જ્ઞાન ગમે એટલું હોય તો શું કામ ન લો? અરે હું કેવું ગુરુ બાપા, અત્યારે આ ગુરુવા લોકોએ ગટર વેચી કરી દીધી, ગટર. હા, બરાબર છે. જ્ઞાનના મોટા મોટા બણગા કરીને નર નારીને ગટરના ઓલામાં ચડાવી દીધા. સાચું છે તમારું. શું અને તમે આ ધર્મ ગુરુની યાદી લઈને બેઠા, આને વાળે ગુરુ પદે હો બાપા. સાચી વાત છે. સતને કોઈ જાણે નહીં, કોઈ લેને દેને કાંઈ ખબર પડતી નથી, પોતાનું જ્ઞાન આપ્યા કરે. હું તો આ અમારે બેહવા આવે છે ને, ઘણાને કહું છું કે એક ફોનમાં આવે છે સુરતના સાહેબ ભલાણી હોય બાપાનું, પછી નામ શું ખબર? હા, એટલે એ ત્યાં તમે ફોન નંબર લઈ લો ને, ફોનમાં પૂછો તમે ત્યાં જાવ નું તો થયું એના ચરણે, અને જાવ તો ઉત્તમ. પણ એ એક સાચી વાત સમજાવે છે. હા, નિરેધમાની બોલે છે, મજા આવે આપણને. નહીં, સત્ય જ વસ્તુ હોય, બાકી બધા ખોટા. કોઈ આવી વાત કરે, કોઈ આવી વાત કરે. જાજા બિચારા અને જગતના જીવાય એવા છે, અને એવું ગમે છે બાપા. પણ એમાં એવું ગમતું નથી, પણ ઓલાઈ સળાઈ દીધું આમ છે એટલે એને હાલવું પડે. હા, એનો પંથ બતાવેલો ઓલાનો. હા, પંથીમાં જે પડે છે ને, બરાબર છે, પંથીમાં જે પડે છે ને એ ભટકી જાય છે. તમારે આજે સત્સંગ ગામમાં આજનો લાભ થયો બાપા. જો વરસાદ આવે. હા, સરસ સરસ. વરસાદ દેવા માંડ્યો. ભગવાનની કૃપા એ કહેવાય. હાલો, મારે વચ્ચે તકલીફ માફ કરજો. ના ના, એમાં માફ કરવાનું ન હોય. તમે મારી કરતા મોટી ઉંમરના છો. મારે ગુરુનું ન હોય, સબ જ્યાં જઈને મારા ગુરુનું સ્વરૂપ. બસ ને, હાસું છે ભગવાનનું કે આજ મારો ગુરુ. અરે ના રે ના, જ્યાં દેખું ને મારા ગુરુનો શરીર છે, બીજો કોણ? બરાબર છે. હા, આપણે શબ્દ સાથે લેવા દેવા. હા, સારું સારું. સીતારામ સીતારામ. હા, સીતારામ બાપા. અને તારે ગાવું હોય તો મારી ઉપર તમ તારે કામ હોય તમ તારે ગમે તારે ફોન કરજો. સીતારામ સીતારામ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.